નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે 2025-26ની નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉ આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમારે જોવાની બાકી હોય તો ત્યાંથી તમે વિડીયો સ્વરૂપે મેળવી શકો છો, અથવા તો જો તમારે PDF સ્વરૂપમાં જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. આજના લેક્ચરમાં આપણે ભાગ 1 ધોરણ 9માં પાઠ નંબર 7 ગતિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. શરૂ કરીએ. શરૂ કરતા પહેલા, જો તમે ધોરણ 9માં છો અને તમારે જો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો જોઈએ છે તો એના માટે એક નવી બેચ શરૂ થઈ છે, જે બ્રહ્માસ્ત્ર બેચ 2025-26, જેમાં તમને લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર મળશે. ઉપરાંત પ્રેઝન્ટેશન સાથે સમજાવટ આવશે. PPT અને PDF સ્વરૂપે સંપૂર્ણ મટીરિયલ પ્રાપ્ત થઈ શકશે. MCQ ટેસ્ટ આવશે અને તમને જો કોઈ પ્રકારની ક્વેરી હોય તો એ ક્વેરીનું સોલ્યુશન વોટ્સઅપ સપોર્ટ દ્વારા પણ થઈ શકે છે, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. જોઈએ ચેપ્ટર નંબર 7 ગતિ. શરૂઆતમાં કેટલીક વસ્તુઓ આપેલી છે, ચાલો યાદ કરીને કે આપણી આસપાસ કેટલીક વસ્તુઓ સ્થિર તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. આપણી આસપાસની વસ્તુઓ અને સજીવોનું અવલોકન કરવાનું છે. આજુબાજુ નજર કરીને જોઈએ તો કેટલીક વસ્તુઓ સ્થિર હોય છે અને કેટલીક ગતિમાં હોય છે. જેમ કે એટલે ઉદાહરણ તરીકે આપણી આસપાસનો વાહન વ્યવહાર, અણુ અને પરમાણુઓની ગતિ, નદીમાં વહેતું પાણી, સૂર્યની ફરતે ગ્રહોની ગતિ, અવકાશી પદાર્થોની ગતિ વગેરે વસ્તુઓ. પરંતુ આ બધામાં કેટલીક ગતિનો અનુભવ આપણે પ્રત્યક્ષ રીતે કરી શકીએ છીએ, જ્યારે કેટલીક ગતિનો અનુભવ આપણે પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. ત્યાર પછી આપ્યું છે કે સંદર્ભ બિંદુ એટલે શું? તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સ્થાન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમને સંદર્ભ બિંદુ કહે છે. ત્યાર પછી આપેલું છે ભૌતિક રાશિ. ભૌતિક રાશિના બે પ્રકાર, સાપેક્ષ ભૌતિક રાશિ અને નિરપેક્ષ. કે જે રાશિના વર્ણનમાં સંદર્ભની જરૂર પડે એને સાપેક્ષ કહેવાય, ને જેમના વર્ણનમાં સંદર્ભ જરૂરી નથી તે ભૌતિક રાશિને નિરપેક્ષ ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. સાપેક્ષમાં સમાવેશ થાય છે સ્થાન, ગતિ, વજન વગેરે વસ્તુઓનો, જ્યારે નિરપેક્ષમાં સમાવેશ થાય છે સમય, દ્રવ્યમાન વગેરે. આગળ બીજા ભૌતિક રાશિના અલગ રીતે પ્રકાર પાડેલા છે, સદિશ રાશિ અને અદિશ રાશિ. કે જે રાશિના વર્ણન માટે ફક્ત ને ફક્ત દિશા જરૂરી હોય એમને સદિશ રાશિ કહેવાય, અને દિશાની સાથે સાથે શું જરૂરી હોય? મૂલ્ય. એટલે મૂલ્ય અને દિશા જરૂરી છે તો સદિશ રાશિ, જેમાં સ્થાનાંતર, વેગ, પ્રવેગનો સમાવેશ થાય છે. અને જે રાશિના વર્ણન માટે માત્ર ને માત્ર શું જરૂરી છે? મૂલ્ય, તેમને અદિશ રાશિ કહે છે. જેમાં આવે છે દળ, ઝડપ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય. અને કોઈ પણ પદાર્થના સ્થાન ફેરનું વર્ણન તેણે કાપેલા અંતર અથવા તો સ્થાનાંતરના રૂપમાં આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત આપેલું છે, હમણાં કીધું અંતર અને સ્થાનાંતરના રૂપમાં કરી શકીએ. તો અંતર એટલે શું? તો આપેલા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, જેટલી લંબાઈ કાપે છે એની કુલ લંબાઈ એટલે અંતર. અને સ્થાનાંતર એટલે ચોક્કસ દિશામાં પદાર્થના ફક્ત ને ફક્ત સ્થાનમાં જે ફેરફાર થાય છે એમને સ્થાનાંતર કહેવાય છે, જેનો એસા એકમ મીટર છે અને એ રાશિ સદિશ રાશિ છે. ઉપરાંત આપેલું છે ગતિના બે પ્રકાર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કે જે ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં સમાન અંતર કાપે, અને જે સમાન અંતર ન કાપે તો અનિયમિત ગતિ. જેમ કે ટ્રાફિકમાં ચાલતી બસની ગતિ અનિયમિત છે, અને અચળ ઝડપે જતી કાર અથવા તો ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત ગતિ છે. આટલું કેટલીક વસ્તુઓ પ્રસ્તાવના સ્વરૂપે આપેલી હતી. હવે આપણે સ્વઅધ્યયન પોથી જોઈએ કે ગતિનું વર્ણન અને તેના પ્રકારો. જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પૈકી કોની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી? એટલે આપણે જોઈ શકતા નથી. ઓપ્શન છે સૂર્યોદય, ઉડતા પક્ષીઓની ગતિ, બસ કે પરમાણુઓની ગતિ. કઈ ગતિ છે જે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા? થોડું વિચારજો અને પછી જવાબ આપજો. ઝડપથી 1 કરીને તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો, જલ્દી.
વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર એ, એટલે સૂર્યોદયની ગતિ એટલે પૃથ્વીની આસપાસ જે ગ્રહો ફરે છે અથવા તો પૃથ્વી જેમની આસપાસ ફરે છે, જે સૂર્યમંડળમાં જે ગતિ થાય છે એ ગ્રહોની ગતિ પણ જોઈ શકતા નથી, ઉપરાંત સૂર્યોદય સૂર્યાસ્તની જે ગતિ છે એ પણ આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી અહીં આપેલા આકૃતિ પરથી એટલે આપણને નીચે આકૃતિ આપેલી છે એમાં વસ્તુ બિંદુ ઓથી એટલે ઓથી ગતિની શરૂઆત કરે છે. શરૂઆત કરીને પહેલા ક્યાં પહોંચે છે? બિંદુ એ સુધી પહોંચે છે. એ સુધી જાય છે અને ફરીથી એથી પાછી ફરી પાછી ક્યાં આવે છે? બિંદુ સી સુધી પહોંચે છે. તો તેણે કાપેલું અંતર શોધો. અંતર એટલે શું? તો જેમણે એને અંતર કાપ્યું, જે રસ્તો કાપ્યો છે, ગતિપથની કુલ લંબાઈ એટલે શું કહી શકાય? અંતર તરીકે ઓળખવામાં. તો ઓ થી શરૂ કરીને એ પર જાય છે અને એથી ફરી પાછી સી પર આવે તો કેટલું અંતર કાપે? 0 થી શરૂ કરીને 50 પર ગઈ, 50 થી ફરી પાછી આવી 20 પર. તો કેટલું અંતર કાપશે? 50 કિલોમીટર, 80 કિલોમીટર, 30 કે 20? ઝડપથી આન્સર તમારો કોમેન્ટ બોક્સમાં આપજો. કેટલું અંતર કાપે? વેરી ગુડ. 50 + 20 એટલે કેટલું થાય? 20 આવશે કે 30? સરસ. 50 પ્લસ કેટલા આવશે? 30. ફરી પાછું 20 સુધી પહોંચે છે. 20 ઉમેરવાના નથી. 20 થી 30 એટલે 10, 30 થી 40 એટલે બીજા 10 અને 40 થી 50 એટલે આમ કુલ 30 કિલોમીટર એટલે 50 + 30. કેટલો આન્સર આવે આપણો? 80 કિલોમીટર. ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ કે એક પદાર્થ આપેલા એક ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એટલે અહીંયા આપણને એક વર્તુળ જેવી આકૃતિ આપેલી છે, એની ઉપર પદાર્થ એ થી ગતિની શરૂઆત કરે છે. એ થી બી દ્વારા આ કણ દ્વારા એ થી બી એટલે એ બિંદુથી શરૂઆત કરે છે અને શરૂ કરતો કરતો અહીંયા બી બિંદુ સુધી પહોંચે છે. તો અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર શોધવાનું છે. પરિક્રમણ કેટલું થયું છે? અડધું. અડધા પરિક્રમણમાં કેટલું સ્થાનાંતર કર્યું હોય? 0, 2tr, tr કે 2r કેટલું સ્થાનાંતર કર્યું હોય? અડધું પરિક્રમણ. એ બી સી કે ડી? ઝડપથી આન્સર આપો તમારો. વેરી ગુડ. મિત્રો, આજે આપણે ફિઝિક્સ ભણીએ છીએ ને ફિઝિક્સ. તો ફિઝિક્સમાં એમ જ આપણે સોલ્યુશન કરવા માટે બેસાય નહીં. શેની જરૂર પડે? નોટ અને પેન. તો જે વિદ્યાર્થી મિત્રો પાસે નોટ અને પેન નથી ને, પહેલા નોટ અને પેન લઈ લો અને પછી બેસી જાઓ ફરી પાછા ઝડપથી. અને હવે તમારો આન્સર આપજો નોટબુક લઈને. વેરી ગુડ. કયો આન્સર આવશે આપણો? ઓપ્શન નંબર ડી. કેટલું અંતર કાપે? 2r જેટલું. ત્યાર પછી છે ખરું ખોટું. ફરી પાછા બેસી ગયા રેડી થઈને? અરે વાહ. કોઈ એક વ્યક્તિ માટે કોઈ વસ્તુ ગતિમાં હોય. વ્યક્તિ માટે વસ્તુ કેવી હોય? ગતિમાં હોય. તો બીજા કોઈ વ્યક્તિ માટે તે વસ્તુ સ્થિર પણ હોય. એક વ્યક્તિ માટે ગતિમાં છે તો બીજા વ્યક્તિ માટે સ્થિર હોય. શું આ વિધાન સાચું છે? અમુક લોકો માટે એક વસ્તુ ગતિમાં છે તો અમુક લોકો માટે સ્થિર છે. સાચું છે ખોટું? આ વિધાન કેવું છે? સાચું. કારણ કે આપણે એક ઝાડ રસ્તા પર છે, આપણે બસમાં ગતિ કરીએ છીએ તો આપણને એ ઝાડ કેવું દેખાશે? ગતિમાં. અને એ જ વસ્તુ કોઈક માણસ નીચે રસ્તા પર સ્થિર ઉભેલો છે, એ સ્થિર ઉભેલો માણસ જોઈશે તો એને ઝાડ કેવું દેખાશે? સ્થિર. માટે અમુક વસ્તુ કોઈક વસ્તુ માટે ગતિમાં હોય છે તો કોઈક લોકો માટે કેવું હોય છે? સ્થિર હોય છે. ત્યાર પછી પાંચમો સવાલ. સામાન્ય રીતે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહી શકાય? સમયની સાથે સાથે સ્થાન બદલે. સાચું કે ખોટું? ઝડપથી. વેરી ગુડ. આન્સર શું આવે છે આપણું? સાચું. ત્યાર પછી આગળ જોઈએ કે પૃથ્વીની ફરતે ચંદ્રની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. પૃથ્વી છે એની આસપાસ ચંદ્ર જે પરિક્રમણ કરી સુરેખ ગતિ કહેવાય. ખરું કે ખોટું? વેરી ગુડ. શું આવશે? ખોટું. કારણ કે પૃથ્વીની ફરતે ચંદ્રની ગતિ એ સુરેખ ગતિ નહીં પરંતુ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય છે. કોઈ પણ ગતિમાન પદાર્થે કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર. અંતર અને સ્થાનાંતરનો લેવાનો છે ગુણોત્તર હંમેશા 1 અથવા 1 થી વધુ હોય છે. તો વિધાન સાચું કે ખોટું? સાચું. કેમ? અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર લ્યો. અંતર એટલે કાપેલું ગતિપથ અને સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ વચ્ચેનું
અંતર એટલે અંતર હંમેશા વધારે જવાનું છે, સ્થાનાંતર એના કરતાં કેવું હોય ઓછું. એટલે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર લઈએ, જો અંતર અને સ્થાનાંતર સમાન હોય તો 1 આવે, અથવા તો 1 કરતાં કેવું આવે છે, વધુ આવે છે. ત્યાર પછી વાહનમાંનું ઓડોમીટર વાહને કાપેલું અંતર માપે. ઓડોમીટર હોય તો અંતર જ માપવાનું, તો આ વિધાન પણ કેવું છે આપણું સાચું. ત્યાર પછી આગળ જોઈએ, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. એવી 2 ભૌતિક રાશિના ઉદાહરણ આપો. 2 ભૌતિક રાશિ લખવાની છે કે જેમના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત શેની જરૂર પડે, દિશાની. તો મૂલ્ય સાથે સાથે દિશાની જરૂર પડે એટલે કઈ રાશિ કહી શકાય, સદિશ રાશિ. તો સદિશ રાશિમાં કોનો સમાવેશ થાય, સ્થાનાંતર અને વેગ. બંને રાશિ કેવી છે, સદિશ રાશિ છે, જેમને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. ત્યાર પછી એક કણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. ત્રિજ્યા છે r અને ગતિ કરે છે વર્તુળાકાર પથ પર. તો આ કણ એક ચક્કર પૂર્ણ કરે એટલે એક આખો રાઉન્ડ પૂર્ણ કરે ત્યાં સુધીમાં થતું સ્થાનાંતર જણાવવાનું. સ્થાનાંતર શું થાય, પ્રારંભથી શરૂ કરીને ક્યાં પહોંચે, અંતિમ. ધારો કે કોઈ કણ અહીંયાથી શરૂ કરેલું છે અને રાઉન્ડ ફરીને ફરી પાછો એ કણ અહીંયા પહોંચે છે. અહીંયાથી જ્યાંથી શરૂ કરે છે ત્યાંથી જ એ કણ છે એ ફરી પાછો ત્યાં આવે છે. તો જ્યાંથી શરૂ કરે ત્યાં આવે તો સ્થાનાંતર કઈ થાય, થતું નથી. તો આપણો આન્સર શું આવશે, 0. આગળ જોઈએ, વ્યાખ્યા આપવાની છે. પથ લંબાઈ, જેમને શું કહેવાય, બીજું અંતર. તો આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, જેમને શું કહેવાય છે, અંતર કહે છે. અંતરનો એસઆઈ એકમ મીટર છે અને એનો મોટો એકમ છે કિલોમીટર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું, તો આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. શેમાં ફેરફાર થાય, સ્થાનમાં, જેમને સ્થાનાંતર કહેવાય છે, જેનો એસઆઈ એકમ પણ કયો છે, મીટર. આ વ્યાખ્યા ઉપરાંત બીજી વ્યાખ્યા લખવી તો એવું લખી શકાય કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો ગતિપથ એટલે પણ શું કહી શકાય, સ્થાનાંતર. આગળ જોઈએ, નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે શું, તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક જ સરખો સમય 2 સેકન્ડ લ્યો તો ફરી પાછો 2 સેકન્ડ, ફરી પાછો 2 સેકન્ડ, એવી રીતે સમયના એક સરખા ગાળામાં જો એક સરખું અંતર કાપતો હોય અને કેવી રીતે એક જ દિશામાં કાપતો હોય, કઈ દિશામાં, એક જ દિશામાં કાપતો હોય તો પદાર્થની ગતિને કઈ ગતિ કહેવાય, નિયમિત. ધારો કે પહેલી 2 સેકન્ડમાં એ પદાર્થ છે 2 મીટરનું અંતર કાપે તો બીજી 2 સેકન્ડમાં પણ કેટલું કાપવું જોઈએ, 2 મીટર. ફરી પાછી 2 સેકન્ડમાં 2 મીટર. આવું એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એ ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 150 મીટર ત્રિજ્યા એટલે આપણને ત્રિજ્યા એટલે r આપી દીધો છે 150 મીટર. વર્તુળાકાર પથ પર મનુભાઈ 6 ચક્કર પૂર્ણ કરાવે. કેટલા ચક્કર, 6. તો શું થશે, મનુભાઈએ 5 ચક્કરને અંતરે કાપેલું અંતર, 5 ચક્કર પૂર્ણ થાય ત્યારે એને કેટલું અંતર કાપ્યું હોય એ જોવાનું છે. જોઈએ, r આપણને કેટલો આપ્યો, 150 મીટર. એક ચક્કર જેટલું અંતર કાપે એટલે કેટલું અંતર કાપે, 2πr. એક ચક્કર પૂર્ણ થાય એટલે વર્તુળના પરિઘ જેટલું, પરિઘ છે 2πr. તો હવે કેટલા ચક્કરનું ગણવાનું છે આપણે, 5 ચક્કરને અંતરે કાપેલું અંતર, તો 5 ગુણ્યા 2πr. 5 ના 5, 2 ના 2, પાઈની કિંમત 22/7 અને r કેટલા હતા, 150. કિંમત મૂકીએ એટલે આપણો જવાબ આવશે 4714.28 મીટર. ત્યાર પછી 6 ચક્કરને અંતરે મનુભાઈએ કરેલું સ્થાનાંતર. હવે અહીંયા શું શોધવાનું છે આપણે, સ્થાનાંતર શોધવાનું. અહીંયા અંતર શોધવાનું હતું, અહીંયા શોધવાનું સ્થાનાંતર. એટલે જેવા 5 પૂર્ણ કર્યા તો અંતર આટલું કાપે છે, પણ સ્થાનાંતર કેટલું હશે, અહીંયા 5 ની બદલે જેટલા ચક્કર પૂર્ણ કરે છે ને એનું જ પૂછ્યું. તો સ્થાનાંતર શું આવે છે, એનું 0. કારણ કે જ્યાંથી શરૂ કરે છે ત્યાં ફરી પાછો પોતાની મૂળ સ્થિતિમાં એટલે પ્રારંભિક સ્થાન પર આવી જાય છે. આગળ જોઈએ કે એક વાહન અમુક અંતર કાપે છે તો આ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર 0 હોઈ શકે, જો હા તો ઉદાહરણ દ્વારા સમજાવો. વાહન ગતિની શરૂઆત કરે છે, અંતર કાપે છે અને ઈ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર કેવું કીધું છે, 0. જો 0 હોય તો આપણે ઉદાહરણ આપીને સમજૂતી આપવાની, કેવી રીતે થાય. તો હા, 0 થઈ શકે છે. પહેલા આપણને જે સવાલ પૂછ્યો એનો જવાબ શું આવે, હા. કેવી રીતે, તો વાહનનું સ્થાનાંતર શું હોય, 0 હોઈ શકે. ઉપરયુક્ત હકીકત એટલે આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન
અને અંતિમ સ્થાન કેવું હોય? એક જ હોય છે. હમણાં આગળના દાખલામાં આપણે જોયું હતું ને મનુભાઈ વાળું, એક વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો જ્યાં શરૂ કરે છે ત્યાં જ પૂર્ણ કરે છે, એટલે એનું સ્થાનાંતર શૂન્ય આવ્યું હતું. આમ આપણે વાહનનું લેવાનું છે. ઉદાહરણ, એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે. ક્યાં જાય છે? સ્કૂલ પર જાય છે. અને ત્યારથી ફરી પાછો ફરીથી પોતાના ઘરે આવે છે. ઘરેથી જાય છે સ્કૂલ પર અને સ્કૂલથી આવે છે ઘરે. તો જ્યાંથી શરૂ કર્યું ત્યાં ફરી પાછો પહોંચી ગયો, એટલે એનું સ્થાનાંતર કેવું થઈ જાય? શૂન્ય. તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે? અંતર તો કાપ્યું જોઈએ, ઘરથી સ્કૂલ સુધીનું અંતર ને સ્કૂલથી ઘર સુધીનું જે રસ્તાનો પથ છે એ બધું એને અંતર કાપેલું છે, પરંતુ વિદ્યાર્થીનું સ્થાનાંતર કેવું બને છે? શૂન્ય. ત્યાર પછી આગળ, મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં દેખાય છે. મોહન બસમાં બેઠો છે અને બહાર જે સાધનો છે એ ગતિમાં દેખાય છે. તો ક્યારેક બાજુમાં જ સમાન વેગથી ગતિ કરતી બસ સ્થિર દેખાય છે. પોતે જાય છે તો બહાર જે સાધનો દેખાય છે, બહાર જે વસ્તુઓ દેખાય એ ગતિમાં દેખાય, પણ પોતાની સાથે જે બસ, પોતાની બસ જેટલી વેગથી ચાલે, જેટલી ઝડપથી, એટલી જ ઝડપથી બાજુમાં બસ ચાલે તો એને સ્થિર દેખાય. તો આવું કેમ થતું હશે મોહનને? તો જોઈએ. તો મોહનને આવું અનુભવ થવાનું કારણ છે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તેનો આધાર કોના ઉપર રહેલો છે? તો એનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે. પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એમના ઉપર રહેલો છે. આમ ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. આમ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા કેવી બની જાય છે? સાપેક્ષ બની. તમે કઈ જગ્યાએથી અવલોકન કરો છો એમના ઉપર આધાર રાખે છે. આગળ જોઈએ, તફાવત આપવાનો છે અંતર અને સ્થાનાંતરનો. તો અંતર એટલે શું? તો અંતર એટલે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કેવી લંબાઈ? કુલ લંબાઈ. જ્યારે સ્થાનાંતર એટલે કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં જ જે ફેરફાર થાય છે એમને કહેવાય સ્થાનાંતર. અંતર એ કોના ઉપર આધાર રાખે છે? તો ગતિપથ પર આધાર રાખે. જ્યારે સ્થાનાંતર છે ગતિપથ ઉપર આધાર રાખતો નથી. આ ઉપરાંત અંતર અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ. યાદ કેમ રાખવાનું? અંતરનો અ, અદિશનો અ, સ્થાનાંતરનો સ અને સદિશનો સ, એટલે આમાં આડાઅવળું થશે નહીં. ત્યાર પછી અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધુ અથવા સ્થાનાંતર જેટલું હોઈ શકે. હંમેશા અંતરનું મૂલ્ય કેવું હોય છે? સ્થાનાંતર જેટલું હોય અમુક કિસ્સામાં. અમુક કિસ્સામાં સ્થાનાંતર કરતા વધુ, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? અંતર કરતા ઓછું હોય છે અથવા તો અંતર જેટલું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, બીજો તફાવત આપવાનો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ એટલે શું? તો આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં કેવું અંતર કાપે? એક સરખું. જ્યારે અનિયમિત ગતિ એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. ત્યાર પછી આ પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો કેવો મળે છે? સુરેખા. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, એનો અંતર વિરુદ્ધ સમયનો, આ ડેશ છે એને વિરુદ્ધ વંચાય, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો સુરેખા મળે છે. જ્યારે અનિયમિત ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળતો નથી. આગળ જોઈએ, આ પ્રકારની ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો. આગળ અંતર વિરુદ્ધ સમયનો જોયો, તો હવે ફરી પાછો બીજો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એક્સ અક્ષ એટલે જે સમય લીધેલો છે, સમય અક્ષને કેવો હોય છે? સમાંતર હોય છે. જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષ એટલે સમયની અક્ષને સમાંતર હોતો નથી. ત્યાર પછી સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા અંતર અને તેનું સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. જ્યારે અનિયમિત ગતિ હોય તો આ મૂલ્ય સમાન હોતું નથી. ત્યાર પછી આગળ જોઈએ, સદિશ રાશિ અને અદિશ રાશિ. તો અદિશ રાશિ એટલે શું? તો જે રાશિને રજૂ કરવા માટે માત્ર ને માત્ર શેની જરૂર પડે? મૂલ્યની. અને સદિશ રાશિ એટલે જે રાશિને રજૂ કરવા માટે દિશા અને મૂલ્ય એમ બંને વસ્તુની જરૂર પડે તો સદિશ રાશિ. ઉદાહરણ તરીકે અંતર અને ઝડપ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર, પ્રવેગ અને વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. આગળ વધતા પહેલા ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 9માં છો તો ધોરણ 9માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાની તક પ્રાપ્ત થઈ શકે છે, જેમના માટે છે બ્રહ્માસ્ત્ર બેન્ચ, જેમાં તમને ગણિત જેવા વિષયનો અભ્યાસ કરાવવામાં આવશે, જેમની કિંમત છે 499 રૂપિયા. આનો અભ્યાસ કેવી રીતે કરાવવામાં આવે છે?
તો એમના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને મળી શકે છે. આ ઉપરાંત PDF અને PPTનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી શકે છે. PPT સાથે સમજાવટ આપવામાં આવે છે. MCQ ટેસ્ટ પ્રાપ્ત થઈ શકે છે. અને જો તમને ગણિતમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રોબ્લેમ હોય, તો એના સોલ્વિંગ માટે વોટ્સઅપ સપોર્ટ મળી શકે છે. વોટ્સઅપ નંબર છે 7046222254 પર. તો આજે જ અમારો કોન્ટેક કરો અને અમારી સાથે જોડાઓ ગણિત વિષય માટે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં, જેમની કિંમત છે 499 રૂપિયા. આગળ જોઈએ ગતિના વર્ણન અને તેના પ્રકારો. ફરી પાછા આવી ગયા ખરા ખોટા. ફરીથી સીધા બેસી જાજો. હવે તમારે આન્સર આપવાનો છે હો, ઝડપથી. અરે વાહ. વસ્તુએ કાપેલા કુલ અંતર. શું કાપેલું છે? કુલ અંતર. અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી કુલ અંતર અને કુલ સમયનો ગુણોત્તર લીધો, તેના પરથી શું આપણે સરેરાશ ઝડપ મેળવી શકીએ છીએ? સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય એ યાદ કરો અને પછી લખો. અહીંયા કુલ અંતર અને કુલ સમયનો ગુણોત્તર લીધું છે, તો શું સરેરાશ ઝડપ મળશે? સાચું કે ખોટું? સવાલ નંબર 20. સાચું કે ખોટું? ઝડપથી લખજો. અરે વાહ. કેટલાનો જવાબ સાચો આવ્યો? જેનો જવાબ સાચો આવ્યો અને હેન્ડ્સ અપ કરશે. શું આવે છે આપણો આન્સર? સાચું. સરેરાશ ઝડપ બરાબર શું થાય? કુલ અંતરના છેદમાં કુલ સમય. ઝડપથી હેન્ડ્સ અપ કરો. હજુ 2-4 બાકી છે. અરે સરસ. ત્યાર પછી જ્યારે વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય, વસ્તુનો વેગ બદલાય છે, ત્યારે તેનો સરેરાશ વેગ તેના પ્રારંભિક વેગ અને અંતિમ વેગની સરેરાશ જેટલો હોય. પ્રારંભિક વેગ અને અંતિમ વેગની જે સરેરાશ લો, એમના જેટલો વસ્તુનો વેગ જ્યારે બદલાતો હોય ત્યારે હોય છે. સાચું કે ખોટું? જલ્દી હજી આન્સર આપો. સરસ. શું આન્સર આવે છે આપણો? સાચો. જેમનો હવે સાચો આવ્યો ની પાછા હેન્ડ્સ અપ કરે. હજુ 2 વિદ્યાર્થીનો બાકી છે. કોનો સાચો હતો? એકનો આવ્યો, હજુ એકનો બાકી. સરસ. આગળ જોઈએ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો ઝડપનો SI એકમ. ઝડપનો SI એકમ કયો છે? તો ઝડપનો SI એકમ આવે છે મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી પદાર્થનો વેગ એ ખાલી જગ્યાના દિશામાં હોય છે. પદાર્થનો વેગ કોની દિશામાં હોય છે? તો આવશે સ્થાનાંતરની દિશામાં. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો. કઈ પરિસ્થિતિમાં, આપણને પરિસ્થિતિ પૂછેલી છે, વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, એટલે સરેરાશ ઝડપ અને વેગનું મૂલ્ય સમાન બને છે. કેવી પરિસ્થિતિ હોય તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે, ત્યારે એમની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય છે. ત્યાર પછી આગળ જોઈએ. ફરી પાછો દાખલો આવે છે. નોટ અને પેન લઈને બેસી જજો. 72 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ શોધવાની છે. મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? ઝડપ કેટલી આપી છે આપણને? 72 કિલોમીટર પ્રતિ અવર. અને આપણે શેમાં શોધવાની છે? મીટર પ્રતિ સેકન્ડ. આમાં ફક્ત શું કરવાનું છે? યુનિટમાં ફેરફાર કરવાનો છે. એકમ જે લાગ્યો છે એમાં. તો ઝડપ એટલે 72 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર એટલે મીટરમાં ફેરવો તો કેટલા વડે ગુણવું પડે? 1000. કલાકને સેકન્ડમાં ફેરવો તો કેટલા વડે આવે? 3600. તો 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે આપણો આન્સર કેટલો આવે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ જોઈએ. એક ગાડી 150 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલા સમયમાં? 2 કલાકમાં, એટલે 2 અવર. તો એમની સરેરાશ ઝડપ જણાવો. તો જોઈએ સરેરાશ ઝડપ એટલે શું થાય? કાપેલું કુલ અંતરના છેદમાં લીધેલો કુલ સમય. તો 150 ના છેદમાં 2 એટલે આપણો આન્સર આવશે 75 કિલોમીટર પ્રતિ અવર. ત્યાર પછી આગળ ફરી પાછા ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન 27. એક સ્કૂટર સવાર 60 કિલોમીટર કેટલાની છે? 60 કિલોમીટરની ઝડપે વર્તુળાકાર સુરેખ માર્ગ પર નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર 30 મિનિટ સુધી ગતિ કરે છે. કેટલા મિનિટ સુધી? 30 મિનિટ સુધી. તો તેણે કાપેલું અંતર શોધો. આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. જોઈએ ઝડપ આપણને કેટલી આપી? 60 કિલોમીટર પ્રતિ અવર. એટલે 60 ગુણ્યા કેટલા થશે? 1000 ના છેદમાં 3600. આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો હમણાં જ જોયું હતું કિલોમીટરના 1000 અને અવરને સેકન્ડમાં ફેરવો એટલે 3600. એટલે આપણો આન્સર આવશે 16.67 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા
અહીંયા આવશે અવર, કિલોમીટર પ્રતિ અવર અથવા તો કિલોમીટર ઇન્ટુ અવર -1. આખો એકમ ફરીથી જ લખીએ, કિલોમીટર પ્રતિ અવર. ઝડપ છે, ઝડપ શોધવાનું છે અંતરના છેદમાં સમય. ઝડપ તો આપણને આપી દીધી, આપણે શોધવાનું છે શું? અંતર. તો અંતરને કરતા બનાવે તો શું થાય? ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણી પાસે છે 16.67 અને સમય આપણને અહીંયા જ આપી દીધો છે. કેટલી મિનિટ છે? 30 મિનિટ. તો 16.67 ગુણ્યા 30 એટલે આપણું અંતર મળી જાય છે 500 મીટર. આગળ જોઈએ, એક વાહન 8 સેકન્ડમાં, સમય આપ્યો છે 8 સેકન્ડ, એમાં 32 મીટર અંતર કાપે છે અને ત્યારબાદ 6 સેકન્ડમાં બીજું 32 મીટર અંતર કાપે છે. તો વાહનની સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. તો જોઈએ, કાપેલું કુલ અંતર એટલે પહેલા 32 અને ફરી પાછું 32, તો એમનો સરવાળો કરીએ એટલે 64 કુલ અંતર મળી ગયું. ત્યાર પછી લાગતો કુલ સમય એટલે પહેલી 8 સેકન્ડ ને બીજી 6 સેકન્ડ એટલે 14 સેકન્ડનો સમયગાળો મળી જાય. તો સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતરના છેદમાં કુલ સમય. ઝડપ છે અંતર છે આપણી પાસે 64 અને સમય છે 14, તો 64 ભાગ્યા 14 એટલે આપણો આન્સર આવશે 4.57 મીટર પ્રતિ સેકન્ડ. આગળ જોઈએ, પદાર્થની ગતિના દરનું મૂલ્ય કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? એટલે પદાર્થ ગતિ કરે છે તો એ ગતિના દરનું મૂલ્ય ક્યારે? સરેરાશ વેગ જેટલું શોધવામાં આવે અને સરેરાશ વેગનું સૂત્ર જણાવો. તો જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર બદલાતા વેગથી કેવી ગતિ કરતો હોય? બદલાતા વેગથી જ્યારે ગતિ કરે છે એટલે પદાર્થનો વેગ સમયની સાથે સતત વધ્યા કરે અથવા તો ઘટ્યા કરે, એટલે થોડીક વાર વધે થોડીક વાર ઘટે, એવું બદલાતા વેગથી જ્યારે ગતિ કરે છે ત્યારે એનું મૂલ્ય કેવા પદમાં શોધવામાં આવે? સરેરાશ વેગમાં. સરેરાશ વેગ એટલે શું થાય? એમનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો, એમને ભાગ્યા 2, એટલે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગાકારમાં 2. આગળ જોઈએ, ફરી પાછો દાખલો આવી ગયો છો. મુકેશ પોતાની ગાડીમાં મુસાફરીની શરૂઆતમાં ગાડીનું ઓડોમીટર શરૂ કરે છે ત્યારે ઓડોમીટર જોવે છે 3600 કિલોમીટરનું અવલોકન બતાવે છે. ગાડીમાં જે ઓડોમીટર હોય એ 3600નું બતાવે છે અંતર. ત્યાર પછી 10 અવરની એટલે 10 કલાક મુસાફરી કરે છે અને ફરી પાછું ઓડોમીટરનું અવલોકન કરે છે તો 4050 કિલોમીટર જોવા મળે છે. તો શોધવાનું છે ગાડીની સરેરાશ ઝડપ શોધવાની છે. તૈયાર થઈ જાજો, આપણે ઝડપ શોધવા બેસવું છે ને. હા, તો કાપેલું અંતર તો જે અંતિમ માઇનસ શું કરવાનું? પ્રારંભિક, એટલે ઓડોમીટરે જે પાછળનું અવલોકન હતું 4050 અને આગળનું હતું 3600, બંનેની બાદ બાકી કરીએ એટલે એને કુલ કેટલું અંતર કાપ્યું આપણને મળી જાય 450 કિલોમીટર. આપણે સમય કેટલો લીધો હતો? 10 અવર, એટલે 10 કલાક. સરેરાશ ઝડપનું સૂત્ર તો ખબર જ છે, કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય, એટલે 450 ભાગ્યા 10 અને મીંડું મીંડું ઉડી જાય એટલે ડાયરેક્ટ આન્સર કેટલો આવી જાય? 45 કિલોમીટર પ્રતિ અવર. આગળ જોઈએ, તફાવત આપો ઝડપ અને વેગ. તો ઝડપ અને વેગનો તફાવત, તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતર અને સમય કેવો? એકમ. તો એકમ સમયમાં પદાર્થ જે અંતર કાપે છે એમને ઝડપ કહેવાય છે, જ્યારે વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર કરે એને વેગ કહેવાય અને અંતર કાપે એને ઝડપ કહેવાય. ઝડપનું સૂત્ર થાય છે પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય, જ્યારે વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય. ઝડપ છે એ ધન અથવા તો શૂન્ય હોય છે, ઋણ ક્યારેય પણ હોઈ શકે નહીં, કારણ કે અંતર કોઈ દિવસ ઋણ આવવાનું જ નથી એટલે ઝડપ તો ઋણ આવી જ નહીં શકે. વેગ છે એ ધન હોઈ શકે, ઋણ હોય અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે. આ ઉપરાંત ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ. આપણે આગળ જોયું હતું ને, અંતર કાપે એટલે અંતર એટલે અદિશ રાશિ. આ સ્થાનાંતર કાપે છે, સ્થાનાંતર કેવી રાશિ? સદિશ રાશિ, એટલે વેગ પણ કેવી રાશિ થાય? સદિશ રાશિ. ત્યાર પછી સરેરાશ વેગની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો અને સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે થશે એ પણ જણાવવાનું છે. તો ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળા, જેમને પદાર્થનો કયો વેગ કહેવાય? સરેરાશ વેગ. કુલ અંતર, જે કુલ સ્થાનાંતર કાપે છે કુલ સ્થાનાંતર અને એમના માટે જે સમય લાગ્યો છે એમને ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ વેગ. તો સરેરાશ વેગ બરાબર પદાર્થે કાપેલું કુલ સ્થાનાંતર અને છેદમાં તે
અંતર કાપવા માટે લાગતો સમયગાળો. જેમાં આપણે સમજૂતી મેળવવાનું છે કે શૂન્ય ક્યારે થાય. તો અહીંયા આપણને કંઈ દેખાઈ રહ્યું છે કે સંદર્ભ બિંદુ એટલે O થી કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે છે, ત્યાંથી એ પહેલા સ્થાને એ બિંદુ પર પહોંચે છે જેમને પ્રારંભિક સ્થાન કીધેલું છે. એ સમયગાળા દરમિયાન પદાર્થે એટલે જેટલો સમય થયો એ સમયને કીધું છે T1 અને પદાર્થે કાપેલું અંતર x1 જેટલું છે. ફરી પાછો ત્યાંથી આગળ પહોંચે છે જે અંતિમ બિંદુ તરીકે B બિંદુ સુધી આવે છે ત્યારે કાપેલું અંતર છે x2 જેટલું અને અંતિમ સ્થાન છે એટલે તે માટે લાગતો સમય છે T2 જેટલો. જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ x અક્ષની દિશામાં શું કરે છે? ગતિ કરે છે. ત્યારે પ્રારંભમાં T1 સમયે x1 સ્થાન ઉપર એટલે કે એ સ્થાન ઉપર અને અંતિમ T2 સમયે x2 સ્થાન ઉપર પહોંચે છે અથવા તો B સ્થાન પર પહોંચે છે. તો ડેલ્ટા T એટલે સરેરાશ સમય કેટલો થશે? T2 માઇનસ T1 અને આ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા x કેટલું થશે? x2 માઇનસ x1. હવે એનો સરેરાશ વેગ જેમને કહેવાય V એવરેજ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા T એટલે x2 માઇનસ x1 ના છેદમાં T2 માઇનસ T1. આમ સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા કોના ઉપર આધાર રાખે છે? સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. પદાર્થ તેના પ્રારંભિક સ્થાનથી શરૂ કરીને કયા માર્ગ ઉપર થઈને વળાંકો લઈને અંતિમ સ્થાન પર પહોંચે છે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી. પદાર્થ સીધો જાય, વાંકાચૂકો જાય, જેટલા વળાંકો લેવા હોય એટલા લે, એ કોઈ પણ વસ્તુ સ્થાનાંતરમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. દાખલા તરીકે એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી 15 કિલોમીટર અવરની સરેરાશ ઝડપે ગતિ કરીને થોડાક સમય પછી ફરીને પાછો પોતાના ઘરે આવી જાય તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે? એક જ છે. તો વિદ્યાર્થીનું સ્થાનાંતર કેવું થઈ જાય છે? શૂન્ય. જ્યાંથી શરૂ કરો ત્યાં ફરી પાછા પહોંચો તો શૂન્ય. તેથી વિદ્યાર્થીના સરેરાશ વેગનું મૂલ્ય પણ શૂન્ય હોઈ શકે છે અને જો આ સમયગાળામાં અંતર કાપો તો જેટલો ગતિપથની લંબાઈ છે એટલું અંતર ગણાય છે. આગળ જોઈએ 7.3 વેગના ફેરફારનો દર. ફરી પાછા આવી ગયા છે વિકલ્પ. જવાબ આપવા માટે રેડી થઈ જાઓ. પહેલો સવાલ છે પ્રવેગ એટલે શું? આમ પ્રવેગની વ્યાખ્યા લખવાની. એકમ સમયમાં થતું સ્થાનાંતર, એકમ સમયમાં થતો વેગનો ફેરફાર, એકમ સમયમાં થતો ઝડપનો ફેરફાર કે એકમ સમયમાં કપાયેલું અંતર. A, B, C કે D 33 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? જલ્દી આન્સર આપો ફટોફટ. હજુ સ્પીડ, હજુ ઝડપ કરો. સ્થાનાંતર, વેગનો ફેરફાર, ઝડપનો ફેરફાર કે કપાયેલું અંતર. પ્રવેગ એટલે શું કહેવાય? પાછળ આવી જાય છે જવાબ હો. પ્રવેગ એટલે વેગ, પાછળ વેગ આવ્યું ને તો થોડુંક વિચારો તો કયો આન્સર આવશે? વેરી ગુડ. એકમ સમયમાં થતો વેગનો ફેરફાર એટલે ઓપ્શન નંબર C. ત્યાર પછી જો કોઈ વાહનનો વેગ 4 સેકન્ડમાં 4 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 16 મીટર પ્રતિ સેકન્ડ થાય છે તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? 4 સેકન્ડનો સમયગાળો આપ્યો છે, વેગ વધી જાય છે, 4 થી 16 થઈ જાય તો વેગનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કે 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કયો આન્સર આવે? પહેલા તો શું કરવાનું? 16 માઇનસ 4 એટલે આપણો આન્સર કેટલો આવી જાય? 16 માંથી 4 જાય તો આન્સર આપો જલ્દી. ઝડપથી કયો નંબર આવશે? નંબર ટાઈપ કરવાનો જ કોમેન્ટ બોક્સમાં. વેરી ગુડ, વેરી ગુડ. 16 માંથી 4 જાય તો આ તો આપણને ખબર જ છે 12 એટલે આપણું અંતર થઈ ગયું 12 અને 4 સેકન્ડ એટલે ભાગાકારમાં 4 તો 12 ભાગ્યા 4 એટલે કેટલો આન્સર આવે? 3 ચોક 12 થાય એટલે આન્સર કેટલો આવે? 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન નંબર A. ત્યાર પછી જોઈએ એક કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે. વેગ ઘટે છે તો આ કારનો પ્રવેગ કઈ દિશામાં હોય? વેગ ઘટે તો પ્રવેગ કોની દિશામાં હોય? વેગની દિશામાં, વેગની વિરુદ્ધ દિશામાં, વેગની દિશાને લંબરૂપે કે ABC પૈકી કોઈ પણ નહીં. પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય છે? વેગની દિશામાં. એટલે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર A. ઘટે તો પણ વેગની દિશામાં, વધે તો પણ વેગની દિશામાં. ત્યાર પછી આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રવેગ એ ખાલી જગ્યા રાશિ છે. સદિશ રાશિ કે અદિશ રાશિ? 1 અને 2 આપી દીધા. અદિશ હોય તો 1 કરો અને સદિશ હોય તો 2 કરો.
36 કરીને 1, 36 કરીને 2, જલ્દી ઝડપથી. વેરી ગુડ. પ્રવેગ કેવી રાશિ છે? ઓપ્શન નંબર 2 એટલે કેવી રાશિ આવશે? સદિશ રાશિ. ત્યાર પછી ખાલી જગ્યાએ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે. પ્રવેગ છે પણ કેવો? પ્રતિપ્રવેગ. તો બ્રેક લગાડતું વાહન કે ઝાડ પરથી પડતું ફળ? 1 અને 2 ફરી પાછું. 1 કે 2? ઘણા બધા વિદ્યાર્થીઓનો 2 આવ્યો. હજુ હરખું વિચારો, કોઈક 1 લખે છે. પ્રતિપ્રવેગ કીધું છે 1 કે 2? વેરી ગુડ. 1 1 1 2 1. કયો આન્સર આવશે? ઓપ્શન નંબર 1 એટલે બ્રેક લગાડતું વાહન, જેમાં વેગ કેવો થાય છે? ઘટતો જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબો આપો. આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવે. કેવી કેવી? તો પ્રવેગ ગતિની દિશામાં હોય છે, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, પ્રવેગ નિયમિત હોય છે અને પ્રવેગ અનિયમિત હોય. આ જે ગતિ દર્શાવેલી છે, ગતિનું શું લખવાનું છે? આપણે એક એક ઉદાહરણ લખવાનું છે. તો લાઈનમાં આપણે ઉદાહરણ લખતા જઈએ. પહેલું આપ્યું છે પ્રવેગ કઈ દિશામાં હોય? ગતિની દિશામાં. એટલે જ્યાં પ્રવેગ થાય ને ત્યાં જ પદાર્થની ગતિ બંને એક દિશામાં હોય. તો સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપ વધતી હોય ત્યારે તેનો પ્રવેગ ગતિની દિશામાં હોય છે. ત્યાર પછી પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો જ્યારે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે છે, બ્રેક લગાવો ત્યારે વાહનની ઝડપ કેવી થાય છે? ઘટતી જાય છે. તો આ દરમિયાન ઉત્પન્ન થયેલો પ્રવેગ તેની ગતિની કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં. અમુક ઊંચાઈથી મુક્ત પતન પછી છે પ્રવેગની નિયમિત હોય. તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિનો પ્રવેગ કેવો રહે છે? અચળ રહે છે. એટલે એમને કઈ ગતિ કહેવાય? પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે? g બરાબર 9.8 જેટલો. એટલે જે કેવો હોય છે? અચળ. એટલે પદાર્થ નિયમિત હોય છે એનો પ્રવેગ. ત્યાર પછી છે પ્રવેગ અનિયમિત. આ ઉદાહરણ તો હમણાં જ જોયું આપણે. તો આમાં બીજું ઉદાહરણ કયું લખી શકાય? કે ટ્રાફિક વાળા રસ્તા પર થતા વાહનની ગતિ, જેમાં અનિયમિત પ્રવેગી ગતિ અથવા તો પ્રતિપ્રવેગી ગતિ હોય છે. આગળ જોઈએ. એક ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. દાખલો ફરી પાછો આવી ગયો છે. સમય આપ્યો છે 60 સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે અને આપણે શું ગણવાનું છે? પ્રવેગ ગણવાનો છે. તો જોઈએ. શરૂઆત પ્લેટફોર્મ પરથી ઉપડે છે એટલે પ્રારંભિક વેગ u કેવો થઈ જાય? 0. અંતિમ વેગ જે આપણને વેગ આપેલો છે 30 મીટર પ્રતિ સેકન્ડ થશે. સમય છે 60 સેકન્ડ. તો પ્રવેગ a બરાબર શું થાય? v - u ના છેદમાં t. તો v આપેલો છે 30, 30 - 0 ના છેદમાં 60. એટલે આપણો આન્સર કેટલો આવશે? 1 ના છેદમાં 2. 30, 30 - 0 એટલે આન્સર થાય 30 અને છેદમાં 60. મીંડું મીંડું ઉડી જાય. 3 દૂને 6 એટલે 3 3 ઉડી જાય એટલે ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 અને નીચે 2 એટલે આપણો આન્સર થઈ જાય 1 ના છેદમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. પ્રવેગી ગતિ સમજાવવાની છે. તો જ્યારે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં જો સમાન રહેતો હોય તો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે મુક્ત પતન એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે. એટલે પદાર્થને આ કેટલીક ઊંચાઈ સુધી લઈ જવાનું અને ત્યાંથી પદાર્થને શું કરવાનો? મુક્ત કરી દેવાનો, છોડી દેવાનો. તો એનું પ્રારંભિક વેગ કેવો હોય છે? 0 હોય છે અને તેમના પર જે ઘર્ષણ બળ લાગે એ નજીવું લાગે છે, એટલે ખૂબ જ ઓછું લાગે છે અને તેને અવગણતા. જો એમને અવગણી દઈએ એટલે ગણતરીમાં ન લઈએ, ધ્યાનમાં ન લઈએ, કોને? ઘર્ષણ બળને. તો પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ g જેટલું આવે છે, જે મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું, તથા તેઓ ગતિપથ કેવો હોય છે? તેનો સુરેખ હોય છે. આ પ્રકારની ગતિને મુક્ત પતન કહે છે. ઉદાહરણ તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો. એટલે કોઈક ટાવર પર જઈને આપણે દડાને છોડી દે અથવા કોઈક ઊંચાઈ પર જઈને દડાને છોડી દે. અમુક ઊંચાઈ ધ્યાનમાં લેવાની, ત્યારથી તમારે એને કોઈ પણ પ્રકારનું બળ આપવાનું નથી, એમ જ પદાર્થને છોડી દેવાનો છે. અને જે દડો ગતિ કરે છે અથવા જે પદાર્થ ગતિ કરે છે એને નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ કહેવામાં આવે છે. આગળ જોઈએ. ફરી પાછો દાખલો આવી ગયો છે. અચળ પ્રવેગથી 5 સેકન્ડ
સમય આપ્યો છે 5 સેકન્ડમાં 36 કિલોમીટર અવરથી 72 કિલોમીટરનો વેગ પ્રાપ્ત કરે. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપી દીધેલો છે, તો એમનો પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ મળી જાય ત્યાર પછી બસ એક આપેલું અંતર પણ શોધવાનું છે. તો પ્રારંભિક વેગ u બરાબર કેટલો થશે? 36 કિલોમીટર પ્રતિ અવર, જેમને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો કેટલો આવે? 10. અંતિમ વેગ v બરાબર 72 છે, જેમને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા 20 આવે છે અને સમય થઈ જાય છે 5 સેકન્ડ. કેવી રીતે ફેરવવાનું? તો એકનું જોઈએ આપણે. 72 ગુણ્યા કિલોમીટર એટલે 1000 અને અવર કલાકને સેકન્ડમાં ફેરવો તો 3600 સેકન્ડ. એટલે કેટલો જવાબ આવશે? 20. એવી જ રીતે 36 નું કરવાનું. પ્રવેગ a બરાબર v માઇનસ u ના છેદમાં t. અંતિમ વેગ 20 સેકન્ડ તો 20 અને પ્રારંભિક વેગ 10 તો 20 માઇનસ 10 ના છેદમાં સમય 5. 20 માંથી 10 જાય એટલે આન્સર આવશે 10 છેદમાં 5. 10 ભાગ્યા 5 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે શોધવાનું છે કાપેલું અંતર. અંતરને આપણે s વડે પણ દર્શાવી શકીએ છીએ. તો s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. u એટલે પ્રારંભિક વેગ 10, t એટલે સમયગાળો 10 ગુણ્યા 5 એટલે 50, 1/2 એટલે 1/2. એ આપણને પ્રવેગ મળી ગયો છે કેટલો? 2. ત્યારબાદ t નો સ્ક્વેર એટલે સમય છે 5 સેકન્ડ, તો 5 ગુણ્યા 5. 2 ઉડી જાય એટલે 55 55 ને 25, તો 50 પ્લસ 25 એટલે આન્સર આવી જાય 75 મીટર. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે ધોરણ 3 થી 12 ની પીપીટી અથવા પીડીએફ જોઈતી હોય તો કઈ કઈ વસ્તુ તમને પ્રાપ્ત થઈ શકે છે? સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથી, આ ઉપરાંત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, ઉપરાંત યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નપત્રો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર વગેરે તમામ વસ્તુઓ તમને પીડીએફ અથવા તો પીપીટી સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. જેમના માટે આજે જ અમારો સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. આ ઉપરાંત જો તમારે આ પીપીટી અને પીડીએફ અમારી એપ્લિકેશન પરથી મેળવવું હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ આ તમને તમામ વસ્તુનું સોલ્યુશન પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. જોઈએ ગતિનું આલેખીય નિરૂપણ, એટલે આલેખવાળું આવી ગયું. નીચે આપેલા પ્રશ્નોના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ફરી પાછો તમારે નોટ અને પેન લઈને બેસી જવાનું છે અને આન્સર આપવાનો છે કોમેન્ટ બોક્સમાં. ઝડપથી આન્સર આપવા માટે રેડી થઈ જજો. જોઈએ પ્રશ્ન 42. જુદા જુદા 4 વાહનો એબીસીડી સમથળ રોડ ઉપર ગતિ કરી રહ્યા છે. એટલે આપણને આકૃતિમાં બતાવેલું છે 4 વાહનો સીધા રસ્તા ઉપર ગતિ કરી રહ્યા છે, જેમના અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. એટલે અહીંયા અંતર અને અહીંયા સમયનો આલેખ આપણને આપેલો છે. તો એમાં કયું વિધાન સાચું છે આપણે જોવાનું છે. આલેખ જોતા જજો, હું વિધાન વાંચું છું, સમજતા જજો અને આન્સર આપજો. વાહન એની ઝડપ સીની ઝડપ કરતા વધુ હોય છે. એટલે વાહન એ અહીંયા છે એની ઝડપ આ સીની ઝડપ છે એમના કરતા વધુ કીધેલી છે. ત્યાર પછી વાહન સી એ ડી કરતા વધુ ઝડપી છે. આ જે સી વાહન છે એની ઝડપ ડી કરતા વધુ કીધેલી છે. એની ઝડપ સૌથી ધીમી કીધી છે અને ડી ની ઝડપ સૌથી ધીમી કીધી. આ 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ આવી શકે? એ, બી, સી કે ડી? એ કરતા સી ની ઝડપ, એની ઝડપ સી કરતા વધુ, સી કરતા ડી ની વધુ, એની ધીમી કે ડી ની ધીમી? કયું વાહન આવી શકે? એબીસીડી લખજો, વાહનનો ક્રમ નહીં લખતા. વેરી ગુડ. આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર સી. એટલે વાહન એની ઝડપ કેવી હોય છે? સૌથી ધીમી. જે સૌથી નીચેના ભાગ પર રહેલું છે એની ઝડપ ધીમી, જ્યારે ડી ની કેવી હોય છે? વધારે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપ્યો છે? આપણે અહીંયા ઢાળ શોધવાનો છે. શેનું મૂલ્ય આપશે? સ્થાનાંતરનું, પ્રવેગનું, ઝડપનું કે અંતરનું? કોણ પૂછ્યું છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને શોધવાનો છે આપણે ઢાળ. શું આપશે? ઝડપથી આન્સર આપો. સરસ. આન્સર શું આવે છે? ઓપ્શન નંબર બી, એટલે આપણો પ્રવેગ. જે વિદ્યાર્થીઓએ પ્રવેગ આન્સર આપ્યો છે એની હેન્ડ્સ અપ કરશે. ત્યાર પછી ગતિમાન પદાર્થના ફરી પાછું વેગ વિરુદ્ધ સમયના આલેખમાં
અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું એટલે જે ઘેરાય છે એ વિસ્તાર બંધ વિસ્તારનું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? અંતર, પ્રવેગ, વેગ કે બળ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. શું દર્શાવશે આપણને? સરસ, ઓપ્શન નંબર એ એટલે આપણો આન્સર આવે છે અંતર છે. જેટલા પણ વિદ્યાર્થી અંતર આન્સર આપ્યો થંબ પ્રેસ કરશે ઝડપથી. હજુ બાકી છે અમુક? વેરી ગુડ, બાકી હતા આવી ગયા. ખાલી જગ્યાઓ. તો કોઈ પણ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે ખાલી જગ્યા આલેખનો ઉપયોગ કરીએ છીએ. ગતિને દર્શાવી છે તો આપણે સુરેખ આલેખનો કે લંબ આલેખનો કયો ઉપયોગ કરીએ? 1 કે 2? આપણે 1 2 લખવાનું છે. કયા આલેખનો ઉપયોગ કરીએ? હજુ જેમને આન્સર આપવો હોય આપી શકે છે. ઓપ્શન નંબર 1 એટલે આપણો આન્સર આવશે સુરેખ આલેખનો. ત્યાર પછી ગતિના આલેખમાં પદાર્થના વેગને ખાલી જગ્યા અક્ષ પર લેવામાં આવે છે. પદાર્થના વેગને લેવાનું છે આપણે. જ્યાં બે અક્ષ હોય ને, નીચેની હોય એક્સ અક્ષ અને ઉપરની હોય વાય અક્ષ. આ બંને અક્ષમાંથી ગતિના આલેખમાં પદાર્થનો વેગ કઈ અક્ષ ઉપર લેવામાં આવે? એક્સ અક્ષ કે વાય? એક્સ અથવા વાય ટાઈપિંગ કરવાનું છે આપણે. સરસ, વેગને કઈ અક્ષ ઉપર લેવામાં આવે? વાય અક્ષ ઉપર. જ્યારે સમયને ક્યાં લેવામાં આવે છે? એક્સ અક્ષ ઉપર લેવામાં આવે છે. ત્યાર પછી આગળ ખરા ખોટા લખવાના છે. સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય. સુરેખનો આલેખ હોય એમાં ઢાળનું મૂલ્ય હંમેશા અચળ જળવાઈ રહે. કોઈ પણ આલેખ આપ્યો છે એમાં જે સુરેખા હોય છે એમનો ઢાળ શોધો તો એ મૂલ્ય અચળ જળવાઈ રહે. શું આવે છે? સાચું. સુરેખા હોય એટલે ઢાળનું મૂલ્ય અચળ જ જળવાઈ રહે છે. ત્યાર પછી અંતર વિરુદ્ધ સમયનો આલેખના ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે. શેનો આલેખ આપેલો છે? અંતર વિરુદ્ધ સમય. એમનો જે ઢાળ શોધો છો એ તમને પ્રવેગનું મૂલ્ય આપે છે. સાચું કે ખોટું? શું આન્સર આવે છે આપણો? ખોટું. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને પ્રવેગનું મૂલ્ય આપતો નથી. ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે કે નહીં એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આ કેવું આવે છે? આ વિધાન પણ કેવું છે? સાચું છે કે નિયમિત છે કે અનિયમિત એ ગતિનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી નિયમિત ગતિ કરતી વસ્તુ માટે વેગ વાય અક્ષ ઉપર અને સમયને એક્સ અક્ષનો આલેખ આપેલો છે. આ આલેખ કઈ અક્ષને સમાંતર રેખા મળશે? આલેખ કઈ અક્ષને સમાંતર રેખા મળે છે આપણે શોધવાનું છે. કઈ અક્ષને સમાંતર મળશે? એમ કે એન? તો કઈ અક્ષને સમાંતર મળે છે? એક્સ અક્ષને સમાંતર. અહીંયા આપણને એક્સ આપેલો છે ને, એમને સમાંતર જેવો થોડીક જ ત્રાંસી રેખા એટલે આમ સમાંતર જેવો જોવા મળે છે. ત્યાર પછી અહીં આકૃતિમાં બે પદાર્થો એમ અને એન. કયું આપ્યું છે? એમ અને એન માટે ઝડપ વિરુદ્ધ સમયના આલેખ દર્શાવેલા છે. સોરી વિદ્યાર્થી મિત્રો, આ આલેખ છે એ ઉપરના ક્વેશ્ચનનો નથી. ઉપરનો ક્વેશ્ચન અલગ છે અને આ આલેખ આ નવા 51 નંબરના ક્વેશ્ચન માટે આપેલો છે. ઉપરનો ક્વેશ્ચન કંઈક એવો હતો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કઈ અક્ષને સમાંતર મળે? તો આપણે વિચારવાનું છે કઈ અક્ષ આવે છે? એક અક્ષ, એક્સ અક્ષ. હવે જે આલેખ આપેલો છે 51 નંબરનો આપેલો છે. અહીં આકૃતિમાં બે પદાર્થો એમ અને એન આપણને અહીંયા દર્શાવેલા છે. એક પદાર્થ એન અને એક પદાર્થ એમ. તેની ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ પણ આપેલો છે. ઝડપ એટલે વેગ. તો આપેલા સમયગાળામાં એટલે સમયગાળો ટીમાં કયો પદાર્થ વધુ અંતર કાપે છે? કયા પદાર્થે વધુ અંતર કાપેલું હશે? એમ પદાર્થ કે એન પદાર્થ? આનો આન્સર તમારે આપવાનો છે. એમ અથવા એન? ઝડપથી આન્સર આપજો. આકૃતિ પરથી જ ખબર પડી જાય કયો પદાર્થ વધારે અંતર કાપે છે. જલ્દી. સરસ. કયો પદાર્થ વધારે અંતર કાપે? પદાર્થ એમ. ત્યાર પછી આગળ જોઈએ અંતર વિરુદ્ધ સમયના આલેખના. હવે આપણે શું લખવાના છે? ઉપયોગ. આપણે ક્યારના આલેખ દોરીએ છીએ, આલેખના સવાલ જોઈએ, પણ આલેખ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે, શેના માટે જરૂરી છે? તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી શું જાણી શકીએ છીએ? પહેલો, ગતિનો પ્રકાર. શું જાણી શકો છો તમે? ગતિનો પ્રકાર. કેવી ગતિ? તો પદાર્થ નિયમિત કે અનિયમિત ગતિ કરે છે એ જાણી શકાય છે. ઉપરાંત અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલા સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચશે તે પણ આપણે જાણી શકાય છે. તો પહેલો પોઈન્ટ થયો ગતિનો પ્રકાર જાણી શકાય.
બીજા પ્રકારમાં બીજો ઉપયોગ શું થાય? પદાર્થ કયા સ્થાન પર પહોંચે એટલે સ્થાન જાણી શકીએ છીએ. ત્યાર પછી અંતરવિરુદ્ધ સમયના આલેખમાં જે ઢાળ મળે છે એ ઢાળ શેનું મૂલ્ય દર્શાવે છે? તો નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ. શું દર્શાવે છે? ઝડપ. ત્યાર પછી એક જ આલેખપત્ર પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની શું કરી શકાય છે? સરખામણી કરી શકાય છે. અને છેલ્લો પોઈન્ટ, એક જ આલેખપત્ર પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી સીધા રસ્તા પર જો જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થો હોય તો એ બંને પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળે છે એ પણ આપણે જાણી શકીએ છીએ. આગળ જોઈએ ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ. આપણે આગળ અંતર વિરુદ્ધ સમય લીધું તો હવે વેગ વિરુદ્ધ સમય. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ એ જાણી શકાય છે. એટલે આપણે પહેલા તો જાણી શકીએ છીએ ગતિનો પ્રકાર. ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે પણ, એટલે વેગના મૂલ્યમાં કેવો ફેરફાર થાય એ જાણી શકીએ. જે આલેખનો ઢાળ છે એ શું દર્શાવે છે? પ્રવેગ. આના પરથી પદાર્થ પ્રવેગી ગતિ કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એ જાણી શકીએ છીએ. ઉપરાંત વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા જે આલેખ છે એ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શોધીએ તો એ દરમિયાન પદાર્થે કાપેલું અંતર જાણી શકાય છે. અને જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થોના વેગની પણ સરખામણી કરી શકાય છે. ત્યાર પછી એક વાહનની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. અહીંયા આપણને આલેખ આપેલો છે જેમાં પ્રવેગ, વેગ અને 10 સેકન્ડમાં વાહને કાપેલા અંતરની ગણતરી કરવાની છે. 3 વસ્તુ શોધવાની: પદાર્થનો પ્રવેગ, વેગ અને ત્યાર પછી 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે અંતર શોધવાનું છે. તો જોઈએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવી છે? એક્સ અક્ષને કેવી રેખા મળે છે? એકદમ સમાંતર રેખા મળે છે. એટલે એ વાહનનો વેગ છે એ સમયની સાથે બદલાતો નથી. જો વેગ અચળ હોય તો પ્રવેગ પણ અચળ રહે, એટલે પ્રવેગ કેવો થઈ જાય છે? 0. ત્યાર પછી બીજો આપણે વેગ શોધવાનો છે તો આપણે હમણાં જ જોયું. ફરીથી આપેલ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વાહનનો વેગ, અહીંયા ડી નહીં આવે, વી આવશે. વેગ વી બરાબર કેટલો આપેલો છે આપણને? અહીંયા અચળ વેગ 20. તો વેગ મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો નિયમિત જળવાઈ રહે છે. ત્યાર પછી 10 સેકન્ડે કાપેલા અંતરની ગણતરી કરવાની. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગનું સૂત્ર છે આપણી પાસે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. જેમ આપણે અંતરને કરતા બનાવીએ તો શું બની જાય? વેગ ગુણ્યા સમય. વેગ આપણી પાસે હતો 20 મીટર અને સમય આપણને આપેલો છે 10 સેકન્ડ. તો 10 ગુણ્યા 20 એટલે 200 મીટર જેટલું અંતર કાપે છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર માંગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના ટેબલમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. આપણને ટેબલ આપેલું છે એના ઉપરથી પહેલા આલેખ દોરવાનો છે. આલેખ દોરાઈ જાય એટલે પ્રારંભિક 6 સેકન્ડ માટે, ત્યાર પછીની 6 સેકન્ડ પછીની 4 સેકન્ડ માટે અને છેલ્લી 4 સેકન્ડ માટે આપણે સરેરાશ વેગની ગણતરી કરવાની છે. તો આપણે આલેખ દોરીએ. સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર. એક્સ અક્ષ ઉપર આપણે કઈ રાશિને લેવાની છે? એક્સ અક્ષ ઉપર આપણે લઈ શકીએ છીએ સમય. આપણને આલેખ કયો આપ્યો છે આપણે પહેલા જોઈએ. આલેખ આપણને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આપેલો છે, જેમાંથી સમયને લેવાની એક્સ અક્ષ ઉપર અને સ્થાનાંતરને લેવાની છે વાય અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર આપણે સમય જેવી રાશિને લીધેલી છે, જ્યારે વાય અક્ષ ઉપર કોને લઈશું? આપણે સ્થાનાંતરને. અને ત્યાર પછી જો આલેખ દોરીએ તો 2 સેકન્ડમાં પદાર્થ 4 મીટર જેટલું અંતર કાપે છે, 4 સેકન્ડમાં 6. આવી રીતે જુદા જુદા સમયગાળામાં જેટલું અંતર કાપે છે તે દર્શાવવાનું. અને ત્યારબાદ એ બધા જ બિંદુઓને જો એક રેખા વડે જોડવામાં આવે તો આલેખનું સ્વરૂપ કંઈક આવું જોવા મળે છે, કારણ કે પદાર્થ અનિયમિત ગતિ કરતો હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે પ્રથમ 4 સેકન્ડ માટેનો સરેરાશ વેગ. વેગ આવશે અહીંયા યુ નહીં આવે, વી આવશે. વી એવરેજ બરાબર કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. તો 6 - 0 ના છેદમાં 6 - 0.
4 સેકન્ડમાં એ 6 જેટલું અંતર કાપતો હશે. શરૂઆતનો વેગ 0 છે એટલે આપણો આન્સર કેવો બની જશે? 0. ત્યાર પછી પ્રથમની 4 સેકન્ડ પછીની 4 સેકન્ડ માટેની સરેરાશ વેગ, એટલે ફરી પાછો અહીંયા આવશે વી એવરેજ સરેરાશ વેગ, જેમાં આવે છે કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. તો 6 સેકન્ડ તો હતી જ આપણી પાસે અને એના પછીની 4, એમાં પણ ફરી પાછું 6 મીટર જેટલું અંતર કાપે તો 6 - 6 ના છેદમાં પહેલા સમયગાળો કંઈક 6 હશે અને છેલ્લો સમયગાળો 10, તો 10 - 6 એટલે 4 આવે. તો 0 ના છેદમાં 4 એમનું મૂલ્ય પણ ફરી પાછું કેવું પ્રાપ્ત થાય છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ અંતિમ 6 સેકન્ડ માટે એટલે છેલ્લી 6 સેકન્ડ માટે આપણે સરેરાશ વેગ શોધવાનો. અહીં પણ ફરી પાછું આવી જશે વી એવરેજ, એટલે કુલ સ્થાનાંતરના છેદમાં લીધેલો કુલ સમય, જ્યાં અંતિમ સ્થાનાંતર છે 0, જ્યાં અંતિમ સ્થાનાંતર આપણને આપેલું છે 0 - 4 સેકન્ડ, સોરી 4 મીટર, કારણ કે પાછળની 6 સેકન્ડમાં આપણે જોવાનું છે. ત્યાર પછી અને લીધેલો કુલ સમય આપ્યો છે 18 - 14, એટલે આપણો આન્સર આવશે 0 માંથી 4 જાય તો -4, 18 માંથી 14 જાય એટલે 4, એટલે આન્સર આવે છે -1 મીટર પ્રતિ સેકન્ડ જેટલું. આગળ જોઈએ. નીચે આપેલા આલેખ પરથી પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે જણાવવાનું છે. અહીંયા આંતરવિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે જે પર્વલય આકારનો છે. તો પદાર્થ કેવી ગતિ કરશે? અનિયમિત ગતિ. ત્યાર પછી આપેલો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે x અક્ષને સમાંતર છે, તો પદાર્થની ગતિ કેવી થશે? નિયમિત વેગી ગતિ. ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે જે ઢાળ ઉતરતો દર્શાવે છે નીચેની તરફ, એટલે પદાર્થની ગતિ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ હશે. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે સુરેખા છે જે દર્શાવે છે કે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી ગુજરાત સરકાર દ્વારા જે આવી ચૂકી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે જોઈતું હોય, PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આજે જ અમારો સંપર્ક કરો 7046222254 પર, અથવા સંપૂર્ણ સોલ્યુશન જો તમારે અમારી એપ્લિકેશન પરથી જોઈતું હોય તો પ્લે સ્ટોરમાં જઈને આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ બંને રીતે તમને આ સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી હવે ફરી પાછા તૈયાર થઈ જજો. આપણે શું કરવાનું છે? ખાલી વિકલ્પ પૂરવાનો છે. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ગતિના સમીકરણો પદાર્થના પ્રારંભિક વેગને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જે સમીકરણો છે એમાં પ્રારંભિક વેગ છે ને u વડે, v વડે કે x વડે કોની વડે દર્શાવવામાં આવે છે? તો 1, 2 અને 3 તમારે લખવાનું છે. કયો આન્સર આવશે? 1, 2 અને 3 કયો આન્સર આવી શકશે? આપણે દર્શાવવાનો છે પ્રારંભિક વેગ. ઝડપથી કોમેન્ટ કરજો. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર 2 એટલે u વડે. એક પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો તેને પ્રાપ્ત કરેલા મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેટલો થશે? જ્યારે ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ તો અંતિમ વેગ કેટલો થાય છે? 9.8 જેટલો, 0 જેટલો કે 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. ઉધ્વ દિશામાં ફેંકેલો છે તો ઊંચાઈ પર પહોંચે છે ત્યારે એનો અંતિમ વેગ ગણવાનો છે. 1, 2 કે 3 કેટલો થશે અંતિમ વેગ? સરસ. કયો આન્સર આવે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. ત્યાર પછી આગળ જોઈએ. એક પદાર્થને પ્રારંભિક વેગ u થી શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. હવે આપણે ઊંચાઈ શોધવાની છે. u ના છેદમાં 2g, u સ્ક્વેર ના છેદમાં g, u સ્ક્વેર ના છેદમાં 2g કે u ના છેદમાં g. a, b, c કે d કયો આન્સર આવી શકે છે આપણો? ઝડપથી શોધજો. આપણે ઊંચાઈ શોધવાની છે. સરસ. આપણો આન્સર કયો આવે? ઓપ્શન નંબર સી એટલે u સ્ક્વેર ના છેદમાં 2g. ત્યાર પછી જોડકા જોડવાના છે. આપણને સમીકરણ 1માં કોલમ 1માં સમીકરણો આપેલા છે અને કોલમ 2માં આપેલા છે ઉપયોગ સાથે જોડવાનું છે. તો પહેલો સમીકરણ v બરાબર u પ્લસ at એ શું દર્શાવે છે? ઝડપથી આન્સર આપજો. a, b, c કે d. 60માં 1 કરીને a, b, c કે d તમારે આન્સર લખવાનો છે. વેગ
પદાર્થનો પ્રવેગ દર્શાવે છે, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ છે, વેગ અને સ્થાન વચ્ચેનો છે. તો કયો આવી શકે? અહીંયા તો વી છે. તો વેગવાળા તો બી અને ડી છે. વેગ અને એની સાથે શું દર્શાવે છે? સમય. એટલે આપણો ઓપ્શન નંબર કયો થઈ જશે? બી. ત્યાર પછી જોઈએ એસ બરાબર યુ પ્લસ 1/2 એટી સ્ક્વેર. એસ એટલે અહીંયા શું થઈ જશે? સ્થાન. અને એની સાથે શેનો સંબંધ દર્શાવશે? તો સમયનો. એટલે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ. ઓપ્શન નંબર સી. ત્યાર પછી 2as એટલે અહીંયા પણ ફરી પાછું શું થઈ જાય છે? સ્થાન. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એટલે વેગ. વી એટલે શું થઈ જાય? વેગ. તો વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ એટલે ઓપ્શન ડી. અને ત્યાર પછી જોઈએ છીએ એટલે શું દર્શાવે છે? પદાર્થનો પ્રવેગ. ઓપ્શન નંબર એ. આગળ જોઈએ એક બસ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. જો એમાં તમે બ્રેક મારો છો તો -2 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો સ્થિર સ્થિતિમાં પહોંચે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપશે? તો પ્રારંભિક વેગ 20, એનો પ્રવેગ છે -2 એટલે ગતિની વિરુદ્ધ દિશામાં, અંતિમ વેગ સ્થિર થાય એટલે 0. તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. આ સમીકરણમાં જો આ કિંમત મૂકીએ તો s બરાબર આપણને પ્રાપ્ત થાય છે કેટલું? 100 મીટર જેટલું. ત્યાર પછી આગળ એક રેસિંગ મોટરસાયકલનો નિયમિત પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. શરૂ કર્યા બાદ 15 સેકન્ડમાં મોટરસાયકલ કેટલું અંતર કાપે છે? શરૂઆતનો વેગ 0, પ્રવેગ આપ્યો છે 6 અને સમય આપ્યો છે 15 સેકન્ડ. તો આપણી પાસે સમીકરણ છે s બરાબર યુ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સમીકરણમાં ઉપરયુક્ત કિંમત મૂકીએ તો આપણો આન્સર આપણને પ્રાપ્ત થાય છે 675 મીટર. ત્યાર પછી એક રેસિંગ કાર 36 કિલોમીટર પ્રતિ અવરના વેગથી શરૂઆતનો વેગ અને અંતિમ વેગ 5 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે. તો કારનો પ્રવેગ અને કારે કાપેલું અંતર શોધવાનું છે. યુ બરાબર 36 કિલોમીટર પ્રતિ અવર, જેમને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા 10. અંતિમ વેગ 72 છે, એમને ફેરવતા આવે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ એનું સૂત્ર થશે વી માઇનસ યુના છેદમાં ટી. કિંમત મૂકતા આપણો આન્સર મળે છે આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે પ્રવેગ મળી ગયો અને ત્યારબાદ અંતર શોધવાનું છે. તો સૂત્ર છે આપણી પાસે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. એમાં ઉપરયુક્ત કિંમત મૂકીએ એટલે આપણને s આપણો મળી જાય છે 75 મીટર. આગળ જોઈએ એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ થઈ ગયો 0, ગતિની શરૂઆત કરે છે અને 3 મીટર સુધી 0.2 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત પ્રવેગથી એટલે પ્રવેગ થઈ ગયો. ગતિ કરે છે 3 મિનિટ એટલે t3 મિનિટ, જેમનો સેકન્ડમાં ફેરવો તો 180 સેકન્ડ. તો પ્રાપ્ત કરેલી ઝડપ અને અંતરની ગણતરી કરવાની છે. તો v બરાબર u પ્લસ એટી, જેમાં કિંમત મૂકે એટલે આપણો આન્સર આવે છે 36 મીટર પ્રતિ સેકન્ડ. અને s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, જેમાં ફરી પાછી ઉપરની કિંમત મૂકતા આન્સર આવશે 3240 મીટર. આગળ જોઈએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રારંભિક વેગ u શૂન્ય હોય. એટલે આપણને જે ગતિના સમીકરણો આપેલા છે એમાં u જો આપણે શૂન્ય કરી નાખીએ તો સમીકરણો કેવા સ્વરૂપના થશે? તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પહેલું છે સમય અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું u બરાબર એટી. આમાં u ને 0 મૂકી દો તો u બરાબર શું થઈ જાય? એટી. ત્યાર પછી અંતર અને સમય વચ્ચેનો સંબંધ છે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, જેમાં u ને 0 મૂકો તો આ પદ નીકળી જાય એટલે s બરાબર શું આવે છે? 1/2 એટી સ્ક્વેર. ત્યાર પછી અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, જેમાં u ફરી પાછો 0 મૂકો એટલે એ નીકળી જાય તો આપણું સમીકરણ થઈ જાય 2as બરાબર વી સ્ક્વેર. આગળ જોઈએ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 5 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાન ઇલેક્ટ્રોન કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગી ગતિની દિશામાં 10⁴ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે. તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલા સમયગાળામાં બમણો થશે? વેગ ડબલ ગણવાનો છે. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન કાપેલા અંતરની ગણતરી કરવાની છે. તો પ્રારંભિક વેગ તો આપણને આપેલો છે 5 × 10⁴. ત્યાર પછી ઇલેક્ટ્રોનનો પ્રવેગ 10⁴ આપી દીધેલો છે. તો ઇલેક્ટ્રોનનો અંતિમ વેગ v બરાબર શું થશે? 2u. બમણો થઈ જાય છે એટલે પ્રારંભિક વેગ કરતા ડબલ એટલે 2u થઈ જાય. તો પ્રારંભિક વેગ 5 × 10⁴ ગુણાકારમાં 2 એટલે આપણો આન્સર આવશે 10 × 10⁴. ત્યાર પછી અંતિમ વેગ v પ્રાપ્ત કરવા માટે t સમય લે છે, જેમનો આ સૂત્રમાં કિંમત મૂકવાની v બરાબર u પ્લસ એટી.
એમનો ઉપયોગ કરીએ, જેમાં ટી ને કરતા બનાવીએ તો સૂત્ર થશે ટી બરાબર v માઇનસ યુ ના છેદમાં એ, જેમાં આપણે ઉપરોક્ત કિંમત મૂકીએ, અહીંયા વચ્ચે આવશે ગુણાકાર, તો આપણો આન્સર મળે છે 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છેદમાં 10 ની 4 ઘાત, એટલે આપણો આન્સર કેટલો થઈ જશે 5 સેકન્ડ. આ ટી બરાબર 5 સેકન્ડમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણે જો કિંમત મૂકીએ તો આપણને આન્સર મળી શકે છે 37.5 ગુણાકારમાં 10 ની 4 ઘાત મીટર. હવે જોઈએ ફરી પાછા વિકલ્પો. નીચે આપેલા વર્તુળમય ગતિ કરતી વસ્તુની ઝડપ શોધવા માટેનું શું શોધવાની છે? ઝડપ. તો કયું સૂત્ર આમાંથી આવશે? ઓપ્શન A, B, C કે D? વર્તુળમય ગતિ કરે છે એટલે પદાર્થની ઝડપ થાય v બરાબર 2 પાઈ r ના છેદમાં 2. નિયમિત સમયગાળામાં એવું ધારી લઈએ કે એક છોકરી 15 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે ગતિ કરે છે, એટલે મેરીગો રાઉન્ડમાં ચકડોળમાં બેઠેલી આનંદ માણે છે. તો શું દર્શાવે છે? તો એવું દર્શાવે છે કે છોકરી છે પ્રવેગી ગતિ કરી રહી હશે. ત્યાર પછી ખરા ખોટા. નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ કરતો હોય પદાર્થ પ્રવેગી ગતિ કરે તો વિધાન કેવું છે? સાચું. વર્તુળાકાર પથ પર દોડતા દોડવીર એટલે એથ્લેટના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાય છે એમના કારણે થાય છે, તો વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી આગળ કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? જવાબ આપો. તો જો કોઈ પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર પથની ઉપર ગતિ કરતો હોય તો પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને વર્તુળાકાર ગતિ કરતા ગતિના બે ઉદાહરણો લખવાના છે. તો ઘડિયાળના કાંટાની ગતિ અને ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ છે મેં નિયમિત ગતિ છે. ત્યાર પછી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા જાણવાની છે. તો પ્રવેગની દિશા કઈ દિશામાં હોય? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની પ્રવેગની દિશા વર્તુળના ક્યાં હોય છે? કેન્દ્ર તરફ હોય છે. ત્યાર પછી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું શા પરથી કહી શકાય છે? તો પદાર્થનું મૂલ્ય ભલે અચળ હોય એટલે નિયમિત જળવાતું હોય તો પણ વેગની દિશા કેવી થાય છે? સતત બદલાતી હોય છે. કારણ કે વર્તુળાકાર પથના દરેક બિંદુએ રહેલા સ્પર્શકની દિશા જુદી જુદી દિશામાં હોય છે. આથી વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ કેવો થાય છે? બદલાય છે. એથી એવું કહી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. છેલ્લે પ્રવૃત્તિ આપેલી છે કે એક દોરીનો ટુકડો લઈને નાનો ટુકડો બાંધીને ગોળ ગોળ ફેરવવાનું છે અને પદાર્થની ગતિ એટલે પદાર્થ જે ગતિ કરે છે એની દિશા છે સમાન રહે છે કે સમાન રહેતી નથી. તો જ્યારે મુક્ત કરાવવામાં આવે તો જે બિંદુએ તમે સ્પર્શક દોરો છે એ દિશામાં એની ગતિ કરવા લાગે છે. માટે જુદી જુદી દિશામાં એટલે જે દિશામાં સ્પર્શક દોરેલો હોય છે એ જ દિશામાં પદાર્થની કેવી રહી છે? ગતિ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.